ટુ માય ન્યુ વ્લોગ તો ભાઈ કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં જશો. તો હું છું આશીષ પરમાર ને આજે આપણે જવાના છીએ રણુજા. ટુ માય ન્યુ વ્લોગ તો ભાઈ કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં જશો. તો હું છું આશીષ પરમાર ને આજે આપણે જવાના છીએ રણુજા. કેમ કે જો ભાઈ આજે બીચ છે ને બધા ફ્રેન્ડ કહેતા હતા કે રણુજા હાલીને જવું છે, એટલે હાલીને પાછા અમે જવાના છીએ. એટલે જો અમે બધા થઈ ગયા છીએ તૈયાર. તમે જો આ મોટા અમારા યુટ્યુબ સ્ટાર છે, ધોળી બાજુ અમારા એટલે જો આ ભાઈ છે અને હાલ બાજુ અમારો હજી એક ફ્રેન્ડ છે અને હજી એક ફ્રેન્ડ ને આ બોલાવા ગયા છે. એટલે અમે જવાના છીએ ખાલી 5-6 જણા જ. તો હાલો હવે આપણે રામદેવ પીર પાસે ભાઈ. તો ગાઈસ જો યાર હવે આપણે હાલતા થઈ ગયા છીએ યાર ઘરેથી. એટલે હવે જો આપણે રન કાપવાનો છે 30 કિલોમીટરનો. તો હાલો હવે જો ભાઈ યાર પહેલી વાર જિંદગીમાં હાલીને જાય એટલે જો ગાઈસ થાય નહીં તો સારું છે. તો હાલો હવે આપણે જાય. તો બધા ફ્રેન્ડ નીકળી ગયા છે હાલી. વિજયભાઈ શું કરવાનું વિચારે હવે આપણે? બોલો શું બોલો? ક્યાં જવું આ બધું? તમે આ ક્યાં ઉપડી ગયા? ત્યાં સુધી ગિરનારની ગુફા બેહવા આવી છે. હા ભાઈ એટલે બધા આપણા કિલોમીટર હાલે એમ નથી, બરોબર? જ્યાં થાકી જાય ત્યાં બેસી જઈએ. તો પછી ક્યાં જવાનું? તમે કેટલા ગયેલા છે? એવું છે. તો ગાઈસ હાલો હવે આપણે સીધા જાય રણુજા. તો ગાઈસ જો યાર હવે આપણે રન કાપી લીધું છે. 5 કિલોમીટર અંદર જે રન કપાઈ ગયો છે ને આપણે પહોંચી ગયા છીએ વડાડા ગામમાં. તો તમે જો અત્યારે થાકી ગયા. હજી તો 25 કિલોમીટર કાપવાનું યાર ગાઈસ. કેમ કપાય એ કઈ ખબર નથી. જો ટેન્શન की कोई बात है नहीं भाई, कट जाएगा थोड़ा. હા તો આપણે હાલતા થઈ ગયા છે આપણા બધા ફ્રેન્ડ અને અમે બે અહીંયા છીએ પાછળ. જો આ અમારો लूज पड़े વડારા રોડ છે અને પાછળનું ભાઈ તમે યાર જોવો યાર ગાઈસ બેકગ્રાઉન્ડ. મોરભાઈ આપણે ગુજરાતી વ્લોગ છે. હા આપણે સૂર્યદેવ ઉગી ગયા છે, તમે જોઈ લો. હા ઉગી ગયા છે ભાઈ. તો હાલો હવે આપણે પેલા હે ને દુકાને જવું જોઈએ. દુકાને જઈને બ્રેક લઈ 2 મિનિટ. તો ગાઈસ જો હવે આપણે યાર પોગી ગયા છીએ વડાળા ટપી ગયા છીએ અને એને હવે જો ભાઈ એને આપણે બધા એને અત્યારે તમે આમ વાત જવા દો. હવે થાકી ગયા કે અમારી ટીમ તમે જો. અને વિજયભાઈ નું શું કહેવાનું થાય છે ભાઈ? વિજયભાઈ તમારે શું જોઈએ ભાઈ? વાંધો નથી ભાઈ, એમ નહીં આપણે અકાઉન્ટન્ટ તમે રાખવાનું કયો? હા એક ઓલો હે મેનેજમેન્ટ વાળો, ટીમ મેનેજમેન્ટ વાળો માણસ કોઈ હોય તો કીજો. એક તો જડી ગયો જોવાની, એક હજી ગોતવાનો. તો ગાઈસ જો યાર ખૂન નીકળ ગયા. એટલે જો ભાઈ આને જો ભાઈ ચપ્પલ હવે હાથમાં લઈ લીધા છે જો તમે. અને જો આલી બાજુ અમારા બધા ફ્રેન્ડ જાય છે. એટલે ભાઈ એકવાર કઈક કયો તો ખરા કો કેલા કઈ બોલી એમ જ નથી કોઈ. બધા થાકીને પૂરું કપા દેખાડ જાય કેવડો થઈ ગયો. જો ગાઈસ યાર આપણે ફાર્મિંગ વિડિયો ઘણું ચાલતા જો યાર કપ્પા જેવો એવડો થઈ ગયો છે. અને જો અમે બધા વાલી નીકળી ગયા છીએ. તો હવે જો હાથી તૈયાર રામદેવ પીરની એટલે જો પાછળ વંડા આવે નહીં ને કોઈક રામદેવ પીર તૈયાર નહીં થાય ને તો આપણે વહી જાય 108 માં. એટલે જો આપણે બધા હવે નીકળી ગયા છીએ. તો હાલો આપણે ભાઈ સીધા જાય રણુજા. હા હા 2 hours later. ગાઈસ યાર આપણે આવી ગયા છીએ રણુજા હાઈવે ઉપર. હવે ભાઈ આપણે ચડી ગયા છીએ. તો તમે જોવો ખાલી અહીંનું બધું લોક અને માણસો એટલા જાય ને ભાઈ તમે વાત જવા દો. ઢગલો એક માણસો જાય છે બધા રણુજા હાલીને તો જોવો તમે. આપણે રણુજા હાઈવે ઉપર છે ને કેટલું માણસો હાલીને જઈએ તમે ખાલી જોવો ખાલી. અને ટ્રાફિક એકવાર તમે જોશો ને તો જોરદાર ટ્રાફિક છે અહીંયા કને. કમલેશભાઈ અને જો અમારા કમભાઈ તો જો આગળ જ જાય છે. અને જો આલી બાજુ બધા અમારા ફ્રેન્ડ આવે છે રિયા. તો હાલો હવે આપણે સીધા જાય મંદિરે. અને મંદિરે જઈને આપણે એકવાર દર્શન કરી આવીએ. તમને એ વિડીયો પણ બતાવીશું. તો વિડીયો પૂરો જોજો, મજા આવશે. બાકી હાલો હવે આપણે સીધા મંદિરે. તો હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ યાર. અને ભાઈ ટ્રાફિક જોરદાર છે અહીંયા કને તો અત્યારે જુઓ તમે. જો યાર કઈ જો ટ્રાફિક અહીંયા કેટલું છે તમે એ ખાલી જો. અત્યારે અહીંયા આગળ હાલવાની રસ્તા નથી મળે એવું એટલું અહીંયા ટ્રાફિક થઈ ગયું છે.
તમે જુઓ ગાઈસ, અહીંયા આગળ જો મેરો પણ ભર્યો છે. તમે જો અહીંયા મેરો પણ ચાલુ જ છે. એટલે તમે આવ્યા હોય એકવાર કોમેન્ટ જરૂર કરી દેજો. બાકી આમ જુઓ તમે અહીંનું બધું લુક. અને જો આપણે મંદિર અહીંયા છીએ, જો આ લીલી ધજા ફરકે ને ત્યાં આપણે જવાનું છે મંદિર પાસે. બાકી તમે જો અહીંયા ફજર ને તમે જુઓ ખાલી જો યાર આપણે જ્યાં પહોંચવાનું હતું મંદિરે ત્યાં આપણે પહોંચ્યા છીએ હવે. એટલે તમે જો આ મંદિરે આપણે આવવાનું હતું. ફાઇનલી આપણે જો અહીંયા આ મંદિરે પહોંચી ગયા છીએ રામદેવ પીરને. તો હાલો હવે તમને અંદર જઈને આપણે બતાવીએ અંદર બધું કેવું છે લોકેશન શું કાંઈ. જો હવે આપણે ભાઈ મેરામાં કરી ગયા છીએ અંદર. વિજયભાઈ ને વિડીયો શૂટ કરે છે ને આપણે આવી ગયા છીએ મેરા અંદર. હવે જો તમે અહીંનું બધું લુક. જો આ બધા અત્યારે ફજર ફરકા બધા બંધ છે. અત્યારે જે ચાલુ નથી કર્યા, હમણાં ચાલુ કરશે. એટલે આપણે આમાં બેસવાની ગણતરી ચાલુ હશે ને તો આપણે આમાં એક બેસી એમાં વિડીયો ઉતારશે. બાકી તમે આવજો અહીંયા ઘણે મજા આવી જશે આજ આખા દિવસમાં ગમે ત્યારે પણ.